ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો યથાવત છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે। રાજ્યના 4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં 8.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। અન્ય સ્થળની વાત કરીએ તો કેશોદમાં 9.4, અમરેલીમાં 9.7 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી અને પોરબંદરમાં 12.2 ડિગ્રી, તો સુરેન્દ્રનગર અને મહુવામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 13.5 અને વડોદરામાં 14 તથા દ્વારકામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ઉત્તર ભારતમાં જેમ જેમ હિમવર્ષા બરફવર્ષા થઈ રહી છે, તેનો ચમકારાની અસર અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। રાજકોટ છે, નલિયા છે, જ્યાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત વડોદરામાં 14 ડિગ્રી અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો જસદણ પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે।